આ તોરણ 1000 વર્ષ જૂનું છે. એને બનાવવામાં થોડો પણ સિમેન્ટ વપરાયો નથી. તો પછી આજ સુધી પડ્યું કેમ નથી? ગુજરાતના વડનગરમાં ઉભેલું છે આ અદ્ભુત કીર્તિ તોરણ. લગભગ 12મી સદીમાં બનાવાયેલું આ તોરણ આજે પણ મજબૂત રીતે ઊભું છે. પણ ખરું રહસ્ય તેની ઉંમર નથી, ખરું રહસ્ય છે તેની બનાવટ. આ તોરણમાં થોડાય સિમેન્ટનો ઉપયોગ થયો નથી, કોઈ લોખંડ નહીં, કોઈ આધુનિક ટેકનોલોજી નહીં. તો પછી પથ્થરો જોડાયા કેવી રીતે? તે સમયના શિલ્પીઓએ ઉપયોગ કર્યો હતો ઇન્ટરલોકિંગ સ્ટોન ટેકનિકનો. દરેક પથ્થર ખાસ આકારમાં કાપવામાં આવ્યો હતો, એમ કે એકબીજામાં ચોક્કસ ફિટ થઈ જાય, જેમ પઝલના ટુકડા, પણ હજારો વર્ષ સુધી ટકી રહે તેવા. આર્ક ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવી છે કે વજન સીધું નીચે નહીં પડે, પણ બાજુઓમાં સંતુલિત રીતે વહેંચાઈ જાય. એટલે જ ભૂકંપ, વરસાદ અને સમય કોઈ પણ આ તોરણને ઝુકાવી શક્યા નથી. ઇતિહાસકારો માને છે કે આ તોરણ સોલંકી વંશના સુવર્ણ યુગમાં બનાવાયું હતું. તે સમયના શિલ્પીઓ માત્ર કલાકાર નહોતા, તે લોકો અદ્ભુત એન્જિનિયર હતા. પણ એક પ્રશ્ન આજે પણ બાકી છે. શું આ માત્ર એક વિજય તોરણ હતું કે અહીં ક્યારેક ભવ્ય મંદિર પણ ઊભું હતું? આનો ચોક્કસ જવાબ આજે પણ રહસ્ય છે. ગુજરાતના આવા અજાણ્યા રહસ્યો જાણવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.